તમે મૂળ થડમાં જાવ ને તો થાય. ગોંડલમાં જઈને રાડ્યું નાખો એના કરતા સરકારને કહ્યું ને આમાં દરવાજો મોકલો ને ખાડે ડૂચા દરવાજા મોકલા. એવું છે કે ભાઈ સરકાર તમારા એટલે પાટીદારના ધારાસભ્યો કેટલા છે? મોટા ભાગના પાટીદારના ધારાસભ્યો છે ને. તો તમને ને મને ખબર છે, જીગીસાબેન ને ખબર છે કે ગોંડલમાં ગુંડાગીરી છે, તો એ ભૂપેન્દ્રભાઈ પટેલ ને ખબર નથી. તો જીગીસાબેન ચીફ મિનિસ્ટર હોવા જોઈએ, ભૂપેન્દ્રભાઈ ન હોવા જોઈએ, જો એને ખબર ન હોય તો. તમને કદાચ મારા વિશે ખબર નથી, તમે મારો વિડીયો કદાચ જોયો નથી, અથવા તો મારી પ્રેસ કોન્ફરન્સ ને પૂરી રીતે જોઈ નથી. તમે જે વાત કરો છો એ તો મેં પ્રેસના માધ્યમથી કહું છું કે સરકારે આમાં નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ. મારા આગેવાનોને પણ મેં કીધું છે, મારી વાત સાંભળો, પહેલા પૂરી વાત સાંભળી લો. મેં મારા આગેવાનોને પણ કીધું છે કે જે કરવાનું છે એ કરવા માંડજો, બાકી જેવી રીતે તમને ઉપર ચડાવ્યા છે એવી રીતે નીચે પાડતા પણ મને આવડે છે. તો હું તો બધાને કહું છું. પણ આજે તમારું મને થોડુંક વર્તન થોડુંક એવું લાગે છે કે તમે બદલી નાખ્યું, પણ કાલનો વિડીયો મેં તમારો જોયો હતો ને હું તમને પોઈન્ટ ટુ પોઈન્ટ તમારા આન્સર આપવા માંગુ છું. તમે એવું કહો છો કે આવે ને તો અડધા ગોંડલ ને શરદી થઈ જાય, તો ભાઈ હું ઈ ગોંડલમાં ઈ શરદીના દર્દીઓની દવા કરવા જ આવી હતી બેન. તમે દવા કરવા લાગે છે કે અડધા ગોંડલ ને નહીં, રાજકોટ સુધી છીકનો ચેપ પહોંચ્યો હોય ને એવું તમારા ભાષણથી લાગતું હતું. ઓકે, હવે માન લ્યો તમે જો દવા કરવા આવ્યા હોય તો તમારા દવાખાને લોકોને ટોળા ઉમટી ન પડ્યા હોય, કારણ કે તમે તો દવા કરવા આવ્યા છો. તમને જીગાબેન નથી કેતો, તમે જગાલાલ ન કહો. મારું નામ જગદીશ મહેતા છે. તમને ગમે કે ન ગમે એ તમારો વિષય છે, નંબર 1. નંબર 2, જો ગોંડલમાં જયરાસિંહ જાડેજા પાટીદાર સમાજની જમીનો પચાવી પાડતા હોય એવી ફરિયાદ છે, તો રીબડામાં છે કે નહીં, હા કે ના? હું તો બેયનું કહું છું ને. હું એક કીધું નથી. નહીં, પોપટ લાખા સોરઠિયા, નહીં બેન સાંભળો, મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. કાલે મીડિયાના માધ્યમથી, પરમ દિવસે જે મીડિયાના માધ્યમથી જે મેં જમીનો પચાવી લેવાની વાત કરી હતી ને, એ બે જૂથ માટેની કરી હતી. અને રીબડામાં પણ થાય છે. હું કહું છું ને તમને, રીબડામાં પણ આ જ ઘટના ઘટે છે, ગોંડલમાં પણ આ જ ઘટના ઘટે છે. હવે સાંભળો, તો મારી ને તમારી પીડા તો સરખી છે. જયરાસિંહ મારા માસીના છોકરા નથી, મેં પછી કઈ ડટો નથી લઈ લીધો. પેલી વાત સાંભળી લો. તો નહીં છતાં કે ખતા તમે જગદીશભાઈ, હાલો તમને ભાઈ કહું, તમને લાલ તો નથી ગમતું પણ તમને ભાઈ કહું. પણ જગદીશભાઈ, હું તમને એમ કહું છું, તમે એમ એક સાઈડ એમ કહો છો કે જયરાજસિંહ નો ત્યાં ખોફ નથી, રોફ છે. તો હું તમને એક વસ્તુ કહું કે લોકશાહીની અંદર ત્યાં લોક દરબાર ભરવાની શું જરૂર છે? આ તો કેવી વાત છે ખબર છે તમને? મારી વાત સાંભળો. ગોંડલની અંદર પોલીસ તંત્ર છે, ન્યાય તંત્ર છે, છતાંય રાજાશાહીના ઢબે ત્યાં લોક દરબાર ભરાય છે. તો શું હું એમ કહું છું કે એ ભાઈ કઈ રાજવીના પરિવારમાંથી છે? અને તમે એમ કહો છો કે ત્યાં ઘણા બધા લોકોના સમાધાન થાય છે. હું તમને એક જ વસ્તુ કહું, બધાની, આપણે લોક દરબારમાં નથી જવું, બધાની સામેનો એક કિસ્સો કે દેવભાઈ સાટોડિયા ઉપર હુમલો થયો, બરાબર? એની ઉપર પોલીસ કેસ ખોટા થયા, એને ધમકી મળી કે હું તને મારી નાખીશ. આ બધું જ વિડીયોની અંદર રેકોર્ડ થયેલું મારી તમારી ને લોકોની સમક્ષ ઉજાગર છે. તો એ લોક દરબારમાં સમાધાન કેવું થયું? કેસ તો પાછો ખેંચી લેવો પડ્યો, બરાબર? કેસ તો પાછો ખેંચી લેવો પડ્યો. સમાધાન તો એવું થવાની જરૂર હતી કે જે ભાઈએ એને માર્યો છે એનું ફૂલેકું નીકળવું જોઈએ. હર્ષ સંઘવીના કહેવા પ્રમાણે તો ત્યાંના ધારાસભ્ય છે, એ કહીને કરાવી શકતા હતા. હું તમને ઈ તો કહું છું, એને બદલે સમાધાન થયું. આવો તો ત્યાં લોક દરબાર ભરાય છે, પણ ભરાય છે શર્મનાક ભાજપ માટે નથી. હું ઈ તો કહું છું, લોક દરબાર ભરાય ભાજપ માટે શર્મનાક નથી. બરાબર, હું ગોંડલની જ વાત કરું છું. ભાજપને હું કહીશ, ભાજપ તો સમર્થન કરી રહ્યું છે. આવા લોકોને ટિકિટો શું કામ મળે છે? આવા લોકોની શું જરૂર છે જેની ઉપર ઢગલા મોઢે કેસો થયા હોય, જેની સુપ્રીમમાં પિટિશનો પેન્ડિંગ પડી હોય, એવા આરોપીઓને અને આ તો કેવી વસ્તુ છે જગાભાઈ, આ તો એવી વસ્તુ છે કે ભાજપની મેન્ટાલિટી એવી છે કે આપણે પરિવારવાદ નથી કરવાનો, છતાં પણ ગોંડલની અંદર હું નહીં તો મારી વાઈફ નહીં તો મારો દીકરો, આવું તો 30 વર્ષનું ભવિષ્ય નક્કી કરીને બેઠા છે લોકો. પત્રકારત્વ તમે 30 વર્ષથી કરો છો જગદીશભાઈ, પણ મને એવું લાગે છે કે તમે ક્યાંક ને ક્યાંક પેકેજ વાળું પત્રકારત્વ કરો છો. એનું તમને રીઝન કહું. તમે હું તમને એક વાત કહું. ધોરાજીની એક વાત કરી. ધોરાજીની અંદરથી એક ભાઈ આવ્યા તમારી પાસે એની પીડા લઈને, અને તમે એને જે તે સંસ્થા સાથે મોકલી દીધા. તો પત્રકાર તરીકે તમારી ફરજ શું આવતી હતી? એક તો પેલા હું એમ કહી દઉં કે ધોરાજી એટલે ગોંડલનો હિસ્સો થયો. તો એ ભાઈની વ્યથા કેટલી હશે કે ન તો એને પોલીસ તંત્રએ સાંભળ્યું, ન તમારા બાપુના લોક દરબારે સાંભળ્યું. એટલે એને વ્યથા એની તમારી પાસે ઠાલવા આવ્યા કે પત્રકાર તરીકે તમે એની વાતને ઉજાગર કરો. છતાંય તમે એને મદદ કરવાને બદલે તમે બીજે ક્યાંક મોકલી દીધા. તો તમારી ફરજમાં શું આવતું હતું પત્રકાર તરીકે?
ઓકે. અને તમારી જગદીશભાઈ, ફરજમાં પત્રકાર તરીકે શું આવતું હતું? તમે મને જગાલાલ કે પેકેજ વાળા થી માંડીને બધું કીધું, વચ્ચે નહીં બોલતા પ્લીઝ. હું તમારી ઇન્ડિવિજ્યુઅલ જેટલી વાતો મારી પાસે આવી છે એમાંની એક પણ શબ્દ બોલ્યો નથી, કારણ કે ઈ તમારું વૈયક્તિક છે, મારે કાંઈ જાણવું નથી. પ્લીઝ ભાઈ, બોલતા મેં નહીં, તમારો વિડીયો સાંભળ્યો. પ્લીઝ બોલતા નહીં, તમે આજે બોલતા અહીંયા જે નહીં, બોલતા હોય મેં તમારો તમે વિડીયો બોલતા સાંભળ્યો નહીં. છે. વળી પાછા બરાબર? સાંભળો, તમે ઈ શું જાહેર જ બોલ્યા છે, છો, કોમન શું છે. નહીં, તમે મને બોલો બધું જ જ માં ખબર. બેન, સાંભળી લો. તમે વચ્ચે અચ્છા. મેં કીધું, હા. તમે બોલ્યા, તમે સાંભળી લીધું ને, હવે મને સાંભળશો. પેલી બોલો. વાત તો ઈ કે આપણે કોઈ ઠેકો લઈને શું કામ નીકળ્યા છીએ. તમે હશે, મને હું તો નથી. હું શું છું ઈ તમને કહું. આઈ એમ જર્નાલિસ્ટ, હું એક પત્રકાર છું, ધેટ્સ ઓલ. હવે મને પત્રકાર તરીકે મને જે લાગે ઈ અભિવ્યક્તિની આઝાદી ખરી કે નહીં, તમને સારું ન લાગે 100% તમે કરો ટીકા, તમ તારે ટીકા 100% કરો જગદીશભાઈ. અચ્છા, પણ બીજું જ્યારે તમે પેકેજ વાળી પત્રકાર તમને તરીકે બેન, તમારે બધી પ્લીઝ જ પ્લીઝ વસ્તુ સાંભળો જોઈ બેન, અને સાંભળો વિચારીને સાંભળો. કરવી જોઈએ. તમે ઘણા બધા નહીં નહીં, સાંભળો સાંભળો સાંભળો, વિચારી છોડો. તમે ઘણા બોલો બધા છો આરોપ જગદીશભાઈ એવા લગાડ્યા છે તમે પણ કે બેન, હજી બેન નેતા સાંભળો, થવા નીકળ્યા હજી છે. તો સાંભળી અત્યારે લો, કઈ ચૂંટણી તમે છે? હજી સાંભળી લો, વચ્ચે ના બોલો, હજી સાંભળી લો બેન.